આ ચિત્રને 3 સેકન્ડ જુઓ અને ગણો નારંગી રંગની વસ્તુ કેટલી છે. ગણી લીધી? હવે મને કહો લીલી વસ્તુ કઈ હતી? મોટે ભાગે તમને નહીં ખબર હોય. શા માટે? કારણ કે તમારું મન એ જ જુએ છે જેને તે શોધે છે. આ છે તમારું ફોકસ, અને ફોકસ જ બનાવે છે તમારી રિયાલિટી. જો તમે જીવનમાં ફક્ત સમસ્યાઓ શોધશો, તમને ફક્ત સમસ્યાઓ જ દેખાશે. જો તમે ડર પર ફોકસ કરશો, તમને દરેક જગ્યાએ જોખમ જ દેખાશે. જો તમે પૈસા ગુમાવવાના ડર સાથે સૂઈ જશો, તમારું મન નવી તકોને નહીં પણ ખતરાને જ શોધશે. સમજો એક વાત, દુનિયા એ જ છે, પણ તમે શું જુઓ છો એ નક્કી કરે છે તમારું ફોકસ. ગરીબી પહેલા ખિસ્સામાં નથી આવતી, તે પહેલા મનમાં આવે છે, માઇન્ડસેટમાં આવે છે. અને સમૃદ્ધિ પણ પહેલા બેંકમાં નહીં, વિચારોમાં જ જન્મે છે. પરિસ્થિતિ તમને કેદ કરે છે, પરંતુ નિર્ણય તમને મુક્ત કરે છે. આજે એક નિર્ણય લો. સમસ્યાઓ નહીં, તકો જુઓ. ડર નહીં, હિંમત જુઓ. અછત નહીં, સંભાવનાઓ જુઓ. હવે ફરી એકવાર આ વિડીયો જુઓ, લીલી વસ્તુ શોધો અને વિચાર કરો તમારી જિંદગીમાં કઈ લીલી વસ્તુ તમે હજી સુધી જોઈ જ નથી.